હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ડીડી અપડેટ ચેનલ તમારું સ્વાગત છે. ગુજરાત પોલીસ ભરતી લઈને સૌથી મોટી અપડેટ, જેમાં 2027 લઈને ભરતી એક જાહેર કરવામાં આવી છે. એક નોટિસ સૌથી અપડેટ વાયરલ થઈ રહી છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓના મનમાં કન્ફ્યુઝન દૂર કરવાનું છે. આપણે હકીકત સમજો મિત્રો, પોલીસ ભરતી આવશે કે નહીં આવે. તો સરકાર હાઈકોર્ટમાં પોલીસ ભરતી અંગે પ્રગતિ અને આયોજન અંગે એફિડેવિટ રજૂ કર્યું છે, એટલે કે તેનું સોગંદનામું હાલમાં રજૂ કર્યું છે. તો મિત્રો, સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવું છું. મિત્રો, ભરતી ક્યારે છે, મિત્રો કઈ રીતના તમારે કઈ પોસ્ટિંગમાં જગ્યા છે વધારે, તે સંપૂર્ણ આગળ વિડીયોમાં બતાવીશ. તો પહેલાં ચેનલમાં ન હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આ મિત્રો, જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન હજી ન કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં ત્યાં લિંક છે, ત્યાંથી તમે જોઈન થઈ જશો. એટલે કે સૌથી પહેલાં અપડેટ ત્યાં તમને મળી જશે મિત્રો. તો ચાલો મિત્રો, સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં સમજીએ કે કઈ રીતના ભરતી પ્રક્રિયા છે આખી 2027ની. તો ચાલો જોઈએ. તો મિત્રો, હાઈકોર્ટે હાલમાં એક એફિડેવિટ રજૂ કર્યું છે. તેમાં કુલ આયોજન, હાલની સ્થિતિ અને મહત્વપૂર્ણ બાબત આપણે ત્રણે સમજશું. જેમાં કુલ અંદાજિત જગ્યા 25,600 જગ્યા હાલમાં આવવાની છે. તમને ખબર છે મિત્રો કે 25,600નું હાઈકોર્ટમાં એલાન થયું છે. તો 25,700 જગ્યાઓ ભરતાનું આ અત્યારે ભરતીનું સૌથી મોટું આયોજન થઈ રહ્યું છે. તો હાલની સ્થિતિ અત્યારે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, તે 11,337 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પહેલેથી ચાલી રહી છે. એટલે કે તારા ભરતી પ્રક્રિયા ચાલુ છે. તેનું પણ તમને ખબર છે કે ડીવી લિસ્ટ ટૂંક જ સમયમાં આવવાનું છે મિત્રો. પીએસઆઈ અને કોન્સ્ટેબલની આન્સર કી પણ આવી ગઈ છે. તમને બધી પણ સંપૂર્ણ ખબર હશે મિત્રો. ન ખબર હોય તો ચેનલમાં વિડીયો મોકલે, ત્યાંથી જોઈ આવજો મિત્રો. ત્યારબાદ બાકી કુલ રહેલ જગ્યા 14,483 હાલમાં બાકી જગ્યાઓ હશે. તે જગ્યા હાલમાં 2027માં પણ ભરતી થવા જઈ રહી છે. તો ચાલો આગળ વધીએ. મહત્વપૂર્ણ બાબત, જેમાં 2109 કોન્સ્ટેબલની પોસ્ટ મંજૂર થઈ છે હાલમાં નવી ભરતી 2027માં. તો 2027માં 2109 કોન્સ્ટેબલની પોસ્ટ મંજૂર થઈ છે, પરંતુ તેની નવી ભરતીનું સત્તાવાર નોટિફિકેશન હજુ બહાર પાડવામાં આવ્યું નથી. એટલે કે ઓગસ્ટ મહિનામાં નહીં આવે, પણ ઓક્ટોબર મહિનામાં શક્યતા છે કે ઓક્ટોબર મહિનામાં એક લેટર જાહેર થઈ જશે ન્યૂ એપ્લિકેશનનો, કે આ 2027 ભરતી જાહેર થવાનું. તો સોશિયલ મીડિયા પર જે નવી ભરતી કહેવામાં આવે છે, તે સંપૂર્ણપણે નવી ભરતીની જાહેરાત નથી. એટલે ખાસ નોંધ લેવી, સંપૂર્ણ જાણ્યા કર્યા વગર તમારે છાસું ન મારેલું. હજી હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે, એફિડેવિટ કર્યું છે મિત્રો કે 2027માં 25,600 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે. તો ચાલો સંપૂર્ણ માહિતી આગળ સમજીએ કે કઈ રીતના તે છે. તો મિત્રો, કુલ જગ્યા આપણો આંકડો મેળવ્યો છે કુલ જગ્યાનો, જેમાં 11,373 હાલમાં જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તે, અને 1,483 જગ્યાઓ અત્યારે જે હાલમાં ભરતી પ્રક્રિયા નવી આવવાની છે તે. તેમ કરીને ટોટલ જગ્યા 25,600 જગ્યા રહેવાની શક્યતા ચાલી રહી છે. એટલે કે 2027માં 25,600 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે. આ આંકડો અંદાજિત છે, એટલે કે તફાવત સમજવો આપણે આપ્યો છે. આ બંને મળીને ટોટલ 25,600 જગ્યાઓ ઉપર આ ભાગ ચાલી રહ્યો છે કે 2027માં ટોટલ 25,000 કર્મચારીઓને નોકરી પર રાખવામાં આવશે. તો વાત કરીએ તારીખની મિત્રો, કે આ ભરતી કઈ તારીખે રજૂ થવાની છે, તો એ પણ આપણે જોઈ લઈએ. આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરના રોજ, એટલે કે 11 તારીખે હાઈકોર્ટનો ફાઇનલ નિર્ણય જાહેર કરવામાં આવશે. તો તેનો શું નિર્ણય છે તે પણ જાણી લઈએ. તો તેનો નિર્ણય જાણવામાં આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં કરવામાં આવશે. ત્યારબાદ હાઈકોર્ટની કાર્યવાહી અને સરકારના નિર્ણય મુજબ સપ્ટેમ્બરથી ઓક્ટોબર અથવા સુનાવણીમાં જે થાય તે મુજબ આગળની ભરતી અંગે વધુ સ્પષ્ટ અથવા સત્તાવાર જાહેરાત આવવાની શક્યતા છે. જો સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં 11 તારીખે, એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં નિર્ણય આવવાનો છે કે આ ભરતી કયા મહિનામાં ફોર્મ અપ્લાય શરૂ કરવાના છે તે અંગે, અને આ કેટલા સમયમાં પૂર્ણ કરવાની છે તે પણ સપ્ટેમ્બર મહિનામાં ખબર પડી જશે. ભરતી આવવાની છે
તે સંભાવના 100% છે. એટલે કે 100% તમારી ભરતી આવવાની છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા લાગી જજો, જેથી કરી આ નવી ભરતી ટૂંક સમયમાં જાહેર થવાની છે. જે વિદ્યાર્થીઓને ખબર છે કે લિસ્ટમાં નામ નથી આવવાનું, તો તે નવા વિદ્યાર્થીઓને કહીને પણ તૈયારી કરવા લાગી જજો. ભરતી અટકતી નથી, પ્રક્રિયા ચાલી રહી છે અને બાકીની ભરતી પણ આવશે મિત્રો. એટલે કે હરસંઘવી આપણા DYSP એટલે કે હરસંઘવી સાહેબે પણ કીધું છે કે 2035 સુધીમાં, એટલે કે 2035 સુધીમાં નવી ભરતી પ્રક્રિયા, હાલમાં 50,000 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા થવાની છે. તો જે વિદ્યાર્થીઓ તૈયારી નથી કરતા તે તૈયારી કરવા લાગી જજો. નવી ભરતી પ્રક્રિયા એટલે ખૂબ જ ફાસ્ટ થવાની છે, ઝડપી, એટલે અવશ્ય લાગી જજો મિત્રો, જેથી કરી તમારું ભવિષ્ય સુધરી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારી માટે ખાસ બનાવવામાં આવ્યો છે, જેથી ઘણા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં હતા કે નવી ભરતી આવશે કે નહીં આવે, તો હાઈકોર્ટનો શું નિર્ણય છે, એફિડેવિટ એટલે શું, તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે આપી દીધી છે મિત્રો. તો આવી જ અપડેટ મેળવવા આજે જ આપણે ચેનલમાં તેની સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં ત્યાંથી તમે જશો એટલે ટેલિગ્રામમાં ઓપન થઈ જશે મિત્રો. તો અવશ્ય સબસ્ક્રાઈબ, ફોલો મારવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.